નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગઈકાલે ગુજરાતમાં ઘણા સ્થળોએ વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવે અહેવાલ સામે આવ્યા છે કે ગઈકાલની રાતે ભરૂચના મોહમ્મદપુરામાં કાચનું સ્ટ્રક્ચર ભારે પવનને કારણે ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 2 વ્યક્તિના જીવ બચ્યા હતા. બીજી તરફ 10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 29 જિલ્લામાં મેઘરાજા પધારી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે. આ પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગે એક્સ પર લખ્યું હતું કે મોદીની વિદાયને હવે બરાબર 3 અઠવાડિયા બાકી છે. ભાજપનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે અને દક્ષિણમાં ભાજપ સાફ થઈ ગયું છે. ઉત્તર પશ્ચિમ અને પૂર્વમાં અડધું સાફ થઈ ગયું છે. પીએમ અને બીજેપીનું કોઈ સકારાત્મક અભિયાન ચાલુ નથી. મોદી કી ગેરંટી અને 400 પારના નારાને દફનાવી દેવાયું છે. આથી હવે મોદીની વિદાયને 3 જ અઠવાડિયા બાકી રહ્યા છે. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. બીએમસી અનુસાર 43 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. 31 લોકોને થોડી ઈજા થઈ હતી, જેમને હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વળતરની જાહેરાત કરી છે. એનડીઆરએફની ટીમ હજુ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. કમોસમી વરસાદે જગતના તાતને રોવડાવ્યા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના અપાઈ છે. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આગામી 17મી મે પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ છે. ગઈકાલે ગુજરાતના અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદને કારણે પપૈયા અને કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નર્મદામાં હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ છે. કમોસમી વરસાદને કારણે આ કેળાની ખેતી પણ જમીનદોસ્ત થઈ ગઈ છે. બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ ખરી પડી છે. આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બ્રિટન તરફથી ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો મળી શકે છે. ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવા માટેનો રિપોર્ટ આજે ત્યાં કેબિનેટમાં રજૂ થશે. જો તે લાગુ થશે તો દર વર્ષે 91,000 ભારતીય વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે. અત્યારે દર વર્ષે 1,30,000 વિદ્યાર્થીઓ આ રીતે પ્રવેશ મેળવે છે. કટ બાદ માત્ર 30,000 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. આ વિઝા દ્વારા અભ્યાસ પછી 2 વર્ષ સુધી બ્રિટનમાં રહેવાની મંજૂરી મળે છે. રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે. તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માથે 2 દિવસની ઘાત છે. બંને વિસ્તારમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન, ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન છે. બંને જગ્યાએ 2 દિવસનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગતરોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી છે અને કરા તેમજ ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો છે. દરમિયાન 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ 2 લોકોના મોતના પણ અહેવાલ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી, તેથી કાર્યકારી મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ કરી હતી. સીએમએ આ કોન્ફરન્સમાં વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના આપી છે. આજે પણ વાદળછાયું વાતાવરણ છે અને હજી પણ 3 દિવસ વરસાદની આગાહી છે. ભારતના ગીતો વિશ્વભરમાં ગુંજી રહ્યા છે. વ્હાઇટ હાઉસ મરીન બેન્ડે એશિયન અમેરિકન્સ માટે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ભારતીય ગીત વગાડ્યું. તેમજ વાર્ષિક કાર્યક્રમમાં આવેલ મહેમાનોને ભારતીય ભોજન પણ પીરસાયું. ભોજનમાં ખાસ કરીને પાણીપુરી, સમોસા અને ભારતીય મીઠાઈ સામેલ હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 23 જૂન 2023ના રોજ અમેરિકા ગયા હતા, ત્યારે પણ આ ગીત ગુંજ્યું હતું. આ માહોલ ભારત અને અમેરિકાના મજબૂત સંબંધો રજૂ કરે છે. થોડા દિવસોથી દેશમાં વિવિધ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળા ઈમેલ આવી રહ્યા છે. આજે આવા જ એક મેઇલમાં દિલ્હીની તિહાર જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે મેં તમારી બિલ્ડિંગની અંદર બોમ્બ રાખ્યા છે. આ તમામ બોમ્બ આગામી થોડા કલાકોમાં વિસ્ફોટ થશે. આ મેલ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ડોગ સ્ક્વોડ વડે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલમાં CID ક્રાઇમ દ્વારા રાજ્યભરમાં આંગડિયા પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કરોડોની રોકડ પકડાઈ હતી. CID ક્રાઇમની કાર્યવાહી બાદ આંગડિયા પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે, જેના કારણે મોટાભાગની આંગડિયા પેઢીઓ બંધ જોવા મળી છે. તમામ આંગડિયા ઓફિસો પર તાળા છે. અમદાવાદના CG રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં 20 કરતાં વધારે આંગડિયા પેઢીની ઓફિસ છે, જે તમામ બંધ છે. સાઉથના સુપરસ્ટાર કમલ હાસન મોટી તૈયારીઓ કરી રહ્યા છે. કમલની આ વર્ષે 2 મોટી ફિલ્મ્સ આવી રહી છે અને એવી ધારણા છે કે બંને ફિલ્મ્સ કમાણીના મામલામાં હલચલ મચાવશે. કલ્કી 2898 એડીમાં કમલ હાસન એક મોટી ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ બીજી ફિલ્મ ઇન્ડિયન 2 આવશે. કમલ હાસન આ ફિલ્મ્સથી 2000 કરોડથી વધુ કમાણી કરવાની તૈયારીમાં છે. કિયારા અડવાણી આજથી શરૂ થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કિયારા વુમન ઇન સિનેમા ગાલાનો ભાગ બનવા જઈ રહી છે. કિયારા રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનમાં વુમન ઇન સિનેમા ગાલા ડિનરની ઉજવણી કરશે. ડિનરનું આયોજન કાન્સમાં વેનિટી ફેર દ્વારા કરવામાં આવશે. આ ઇવેન્ટમાં વિશ્વભરમાંથી 6 પ્રતિભાશાળી મહિલાઓને એક સાથે લાવવામાં આવે છે અને મનોરંજન ક્ષેત્રે તેમના યોગદાનને પ્રોત્સાહન અપાય છે. BCCIએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી છે. હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ છે, પરંતુ તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સોમવારે મોડી રાત્રે BCCIએ ઉમેદવારો માટે એક જાહેરાત બહાર પાડી છે. નવા મુખ્ય કોચની પસંદગી T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે. નવા કોચનો કાર્યકાળ 1 જુલાઈ 2024થી શરૂ થશે, જે 31 ડિસેમ્બર 2027 સુધી ચાલશે. ટ્રેનમાં કે બસમાં ચોરી કરતા ચોર વિશે તો તમને ખબર જ હશે, પણ દિલ્હી પોલીસે માત્ર ફ્લાઇટ્સમાં જ ચોરી કરતા એક હાઈ પ્રોફાઇલ ચોરની ધરપકડ કરી છે. જી હા, રાજેશ કપૂર નામનો 40 વર્ષનો આરોપી વિમાનમાં મુસાફરી કરીને યાત્રીઓની હેન્ડબેગમાંથી ઘરેણાં અને કિંમતી સામાનની ચોરી કરતો હતો. ચોરી કરવા માટે રાજેશ કપૂરે ગયા વર્ષે લગભગ 200 કરતાં પણ વધારે વખત વિમાનમાં મુસાફરી કરી હતી. લગભગ 110 દિવસ તેણે પ્લેનમાં મુસાફરી કરી હતી. અક્ષય કુમાર અને પ્રભાસની આવનારી ફિલ્મ કનપ્પા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર વિશ્વના સૌથી મોટા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભવ્ય રીતે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં વિષ્ણુ માંચુ લીડ રોલમાં છે અને પ્રભાસ અને અક્ષય કુમાર કેમિયો રોલમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે કનપ્પામાં ઘણા સુપરસ્ટાર્સ જોવા મળવાના છે. ભારતે ઈરાનના ચાબહારમાં શાહિદ બેહેશ્તી પોર્ટ 10 વર્ષ માટે લીઝ પર લીધું છે. ભારત અને ઈરાન વચ્ચે સોમવારે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે પોર્ટનું સમગ્ર સંચાલન ભારત પાસે રહેશે. આના દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે નવો માર્ગ મળશે. આ ડીલ હેઠળ ભારતીય કંપનીઝ ચાબહાર પોર્ટમાં $120 મિલિયન રોકાણ કરશે. આ બંદરના સંચાલનની સાથે ભારત તેનો વિકાસ પણ કરશે. હિન્દી ફિલ્મ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ફતેહાબાદમાંથી 6થા આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ હરપાલ સિંહ જણાવવામાં આવી રહ્યું છે. હરપાલે આરોપી મોહમ્મદ રફીક ચૌધરીને આર્થિક મદદ કરી હતી અને તેને રેકી કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 14મી એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું, જેમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ થઈ છે. હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોકરક્ષક અને PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે. તેથી શૈક્ષણિક લાયકાત અને ઉંમર વગેરે જેવા કારણોસર અરજી ન કરી શકનારા ઉમેદવારો તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. આમ ગ્રેજ્યુએટ અને 12 પાસ કરનાર ઉમેદવાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અરજી કરી શકશે. મળતી માહિતી મુજબ આ ભરતી માટે ચોમાસા પછી શારીરિક કસોટી લેવાશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.